જામનગર શહેરની હદમાં આવેલા રેસ્ટોરન્ટ અને હોટલો વગેરેમાં વર્તમાન ઉનાળાની સિઝનમાં આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા, ડીપીઓ શાખા તથા એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે ફાયર સંબંધી ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગની આ કામગીરીઓ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે એમ ફાયર શાખાએ જણાવ્યું હતું। જે ધંધાર્થીઓ ફાયર સલામતી સંબંધીની વ્યવસ્થાઓ ધરાવતા ન હોય અથવા ધંધાના સ્થળ માટેની બીયુ પરમિશન ધરાવતા ન હોય તેવા સ્થળોએ ચેકિંગ દરમિયાન ધંધાના આ સ્થળોને સીલ કરવામાં આવી રહ્યા છે। આ રીતે ચેકિંગ દરમિયાન 4 રેસ્ટોરન્ટ હોટેલને સીલ કરવામાં આવ્યા હોવાનું ફાયર શાખાએ જણાવ્યું છે। મહાનગરપાલિકાની ફાયર શાખાના સ્ટેશન ઓફિસર અનવર ગજણે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ માનનીય કમિશનર સાહેબ ચીફ ફાયર ઓફિસર વિષ્ણુ સાહેબની સૂચનાથી જામનગર વિસ્તારમાં અલગ અલગ એરિયાઓમાં જે પણ ફાયર એનઓસી અથવા બીયુ પરમિશન અથવા તો ફાયર સેફ્ટીના ઉલ્લંઘન કરતા રેસ્ટોરન્ટ, ધાબા અથવા પણ જે પણ પ્રકારના યુનિટો છે તેના માટે ફાયર શાખા, ટાઉન પ્લાનિંગ શાખા અને એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત ઉપક્રમે એક મુહિમ ચલાવવામાં આવી રહી છે। તો આ રીતના જેટલા પણ રેસ્ટોરન્ટો કે યુનિટો કે બિલ્ડિંગો આ રીતની હશે તેને આગામી સમયમાં જે અત્યારે ઉનાળાના સમય દરમિયાન આગના બનાવો વધારે બનતા હોય તો એની આગમચેતીના ભાગરૂપે અત્યારે હાલમાં આ બધી જગ્યાએ આ રીતના ચેકિંગો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આજના દિવસમાં જ આપણે આ રીતના 4 રેસ્ટોરન્ટ જેવા સીલ કરેલા છે અને એના માટે હજી પણ આગળ પણ આપણે આ રીતની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। આજે સવારે આપણે એક ધાબાઈ જામનગરી રેસ્ટોરન્ટ હતું, પછી શિવ રેસ્ટોરન્ટ અને ત્રીજું આપણે પટેલ આમલેટ સેન્ટર અને ચોથું ફોરેસ્ટ રિસોર્ટ, એ 4 જેવા રેસ્ટોરન્ટ આજના તારીખમાં સીલ કરવામાં આવેલા છે અને આગળ પણ આ રીતની જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે।